પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું અને જંતર મંતર ઉપર આવેલા જેન્ઝીનું આંદોલન પણ સમેટાઈ ગયું. પરંતુ આંદોલન સમેટાયા પછી પણ એના પડઘા હજુ દિલ્હી અને સમગ્ર દેશમાં પડી રહ્યા છે. આની પાછળનું કારણ છે કે 20મી જુલાઈએ સંસદ માર્ચ કરવા માટે નીકળેલા વિદ્યાર્થીઓ અને યુવાનો પર દિલ્હી પોલીસે જે બળ પ્રયોગ કર્યો અને સાથે સાથે લાઠીચાર્જ ઉપરાંત પેલેટ ગનનો પણ ઉપયોગ કર્યો, એ મુદ્દે કોંગ્રેસ હવે આકરા પાણી આવી ગયું છે અને આક્રોશપૂર્વક એનો વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સીધો આરોપ મૂક્યો છે કે દિલ્હી પોલીસને પેલેટ ગન ઉપયોગમાં લેવાનો આદેશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યો હતો અને જે રીતે આદેશ આપવામાં આવ્યો અને એને કારણે જે પેલેટ ગનનો ઉપયોગ કર્યો આરએએફે અને જે પ્રકારે ઈજાઓ થઈ છે યુવાનોને, તે ઘણી ગંભીર બાબત છે અને આ માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ જવાબ આપવો જોઈએ સંસદમાં આવીને. ગઈકાલે એટલે કે 29મી જુલાઈએ લોકસભામાં ગૃહમાં જે પ્રકારે બિલ લાવવામાં આવ્યું હતું એની ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ સીધો આક્ષેપ મૂક્યો હતો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જવાબ માંગ્યો હતો. જોકે આશ્ચર્યની વાત એ છે કે ભાજપના અને મુખ્ય દંડક લોકસભામાં જે છે એમણે 3 લાઇનનો વ્હીપ જારી કરેલો, કારણ કે મહત્વનું બિલ હતું પેપર સુધારા, જાહેર પરીક્ષા પેપર સુધારા વિધેયક હતું, જેને માટે મતદાન પણ થવાનું હતું. તેને માટે કરીને મુખ્ય દંડકે વ્હીપ જાહેર કરેલો અને જે પ્રકારના લોકસભાના અને વિધાનસભાના નિયમો છે એ નિયમો પ્રમાણે દંડક જો વ્હીપ જાહેર કરે તો તમામ સાંસદોએ ગૃહમાં ઉપસ્થિત રહેવું પડે અને જો ના ઉપસ્થિત રહે તો તેમની સામે કારણદર્શક નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે અથવા તો તેમની હકાલપટ્ટી પણ પક્ષમાંથી કરવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે મુખ્ય દંડકે આ વ્હીપ જારી કર્યો હોવા છતાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેમાંથી એકેય ગૃહમાં હાજર નહોતા. આ મુદ્દો ગૃહમાં જ્યારે રાહુલ ગાંધીએ ઉપાડ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બિલની ચર્ચા ચાલી રહી છે એમાં ક્યાંય હાજર રહ્યા નથી, એ બહુ કમનસીબી છે અને હાજર રહેવું જોઈએ, કારણ કે એમના મુદ્દે એમના અંડરમાં આવતા સુરક્ષા વિભાગની જે જવાબદારી છે એ એમના અંડરમાં આવે છે, અમિત શાહના અંડરમાં આવે છે અને અમિત શાહ જવાબ આપવા માટે ગૃહમાં હાજર નથી. ત્યારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ એવું કહ્યું હતું કે જે મંત્રીનું વિધેયક છે એ મંત્રી પોતે હાજર છે, પછી કેન્દ્રીય ગૃહમંત્રી કે વડાપ્રધાન હાજર રહે કે ના રહે એ સવાલ નથી. પરંતુ જે પ્રકારના લોકસભાના નિયમો છે કે મુખ્ય દંડક દ્વારા જે વ્હીપ જારી કરવામાં આવ્યો હોય તો તમામ સાંસદોએ હાજર રહેવાનું હોય. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી પછી છે, પહેલાં સાંસદ છે તો તેમની જવાબદારી બને છે અને એમણે જવાબદારીપૂર્વક સાંસદના જે નિયમો છે અથવા તો સાંસદ માટેના જે આદેશો છે એનું પાલન કરવું જરૂરી છે. પરંતુ બેમાંથી એકે શાહ અને મોદીની જોડીએ ક્યાંય આ આદેશોનું પાલન કર્યું નથી અને સદંતર ઉલ્લંઘન કર્યું છે. તો સવાલ એ થાય છે કે મુખ્ય દંડક દ્વારા જારી કરવામાં આવેલા વ્હીપ પછી પણ આ બંને જણ હાજર ન રહ્યા તો શું જેમ બીજા સાંસદોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવે છે તેવી રીતે એમને નોટિસ પાઠવવામાં આવશે? તો એ સવાલનો જવાબ તો હજી સુધી મળી શક્યો નથી. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે રાહુલ ગાંધી જે પ્રકારે આક્રોશપૂર્વક માંગણી કરી રહ્યા છે કે આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી જવાબ આપે કે દિલ્હી પોલીસને આદેશ કોણે આપ્યો. જો કેન્દ્રીય ગૃહમંત્રીએ આદેશ નથી આપ્યો તો આ આદેશ કોના થકી ગયો અને એમના ખ્યાલમાં કેમ ના આવ્યો, આ બાબતના જવાબ માંગ્યા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ એવી પણ માંગણી કરી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તાત્કાલિક પદ ઉપરથી હટાવી દેવા જોઈએ. અને જે પ્રકારનો માહોલ ગરમાયો છે લોકસભામાં ગઈકાલે, જે પ્રકારે રાહુલ ગાંધીએ મુદ્દા ઉઠાવ્યા અને જે પ્રકારના વાતો કરી તેને કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું અને ભાજપના સાંસદો અને ભાજપની નેતાગીરી, ભાજપના પ્રવક્તાઓ તરત જ ટીવી કેમેરા સામે આવી ગયા અને જે પ્રકારના નિવેદનો કરવા માંડ્યા તેમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપને દુખે છે પેટ અને કૂટે છે માથું. કારણ કે ભાજપ પેપર લીક મામલે જે રીતે ફસાઈ છે અને કેન્દ્ર સરકાર ફસાઈ છે અને ભાજપ પણ ફસાયું છે, કારણ કે જે મામલા સામે આવી રહ્યા છે, જે સમાચારો સામે આવી રહ્યા છે તેમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે પેપર લીક થયા છે, જે નીટના પેપર લીક થયા છે તેમાં
ભાજપના જ કેટલાક પદાધિકારીઓ અથવા તો નેતાઓ સામેલ હોવાનું પણ બહાર આવ્યું છે, ત્યારે ચોક્કસપણે ભાજપ ચારે બાજુથી ઘેરાઈ છે. અને આ મામલે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી જવાબ નથી આપી રહ્યા તો આક્રોશપૂર્વક રીતે રાહુલ ગાંધી લોકસભામાં ગૃહમાં આ પ્રકારની માંગણી કરી હતી, પરંતુ તેમની માંગણીને ઉપર કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો અને તેમનું માઇક પણ બંધ કરી દેવામાં આવ્યો હોવાનો એમણે આરોપ લગાવ્યો. ગૃહમાંથી બહાર નીકળ્યા પછી તેમણે જે પ્રકારે પત્રકાર પરિષદ કરી રાહુલ ગાંધીએ, અને પત્રકાર પરિષદમાં એક એક મુદ્દાને છણાવટ કરી અને વિસ્તારથી બતાવ્યું કે 20મી જુલાઈએ જે ઘટના બની, વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા અને 20મી જુલાઈએ સંસદ માર્ચ કરવાના હતા, શાંતિપૂર્વક રીતે આગળ વધી રહ્યા હતા, પરંતુ પોલીસે ખોટી રીતે બળ પ્રયોગ કર્યો અને આનો આદેશ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાંથી અથવા કેન્દ્રીય ગૃહમંત્રી થકી આપવામાં આવ્યો છે. અને સાથે સાથે એવો પણ આરોપ લગાવ્યો, અને આપણે તમામે વિઝ્યુઅલ જોયા છે કે પોલીસ ફોર્સમાં જે પ્રકારના ગણવેશ હોવો જોઈએ, જે પ્રકારનું યુનિફોર્મ હોવો જોઈએ અને નેમ પ્લેટ હોવી જરૂરી છે. આવા કોઈ પણ મોટા દેખાવો કે ધરણા પ્રદર્શન હોય એમાં નેમ પ્લેટ સાથેના જવાનો હાજર હોવા જોઈએ, પરંતુ જેટલા પણ પોલીસ ફોર્સના ત્યાં આગળ હાજર હતા એમના નેમ પ્લેટ હતી નહીં. આરએફના જવાનો પરના કપડા પર પણ ક્યાંય નેમ પ્લેટ જોવા નથી મળી. અને આ ઉપરાંત કેટલાક વિધાઉટ યુનિફોર્મ નોર્મલ ડ્રેસમાં, સિવિલિયન ડ્રેસમાં પણ, અને જે પ્રકારની ચપ્પલો અથવા તો સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવેલા અને પોલીસના દંડા લઈને જે પ્રકારે વિદ્યાર્થીઓ અને યુવાનો પર અત્યાચાર કરી રહ્યા હતા, લાઠીચાર્જ કરી રહ્યા હતા. અને સાથે સાથે એવું પણ કહેવાય છે કે લાકડીમાં ખીલીઓ ઠોકીને ફિટ કરેલી હતી અને એ લાકડીએ વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો છે. અને જે પેલેટ ગનનો ઉપયોગ કર્યો છે, પેલેટ ગનમાં એવું છે કે પેલેટ ગનમાંથી એક કારતીસમાંથી લગભગ ઘણા બધા છરા નીકળે અને છરા શરીરના ભાગમાં અથડાય અને શરીરમાં વાગે, અને એને કારણે ઘણી જગ્યાએ ગંભીર ઇજાઓ પણ થઈ શકે, અને જો આંખમાં વાગે તો આંખ પણ ગુમાવી શકે. અને આવો જ એક કિસ્સો રાહુલ ગાંધી મીડિયા સમક્ષ લાવ્યા હતા, જાહેરમાં લાવ્યા હતા, અને એ મુદ્દે એમણે સવાલો ઉઠાવ્યા છે. અને એ જે વિદ્યાર્થીને છરાઓ વાગ્યા છે એની એક આંખ પણ ચાલી ગઈ છે, ત્યારે આ મુદ્દો ગંભીર બન્યો છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર થતા નથી, કે જવાબ આપ્યો નથી, કે કોઈ એમનું નિવેદન પણ આવ્યું નથી. ઉલટાનું ભાજપના નેતાગીરી તેમને છાવરી રહી હોય એવું લાગી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બાબતે મૌન સેવીને બેઠા છે. તેમણે વિદ્યાર્થીઓના અને જેન્ઝીને આકર્ષવા માટે, રીઝવવા માટે જે પ્રકારે જેન્ઝી સ્ટાઇલમાં ઇન્સ્ટા પર રીલ બનાવી અને પોસ્ટ કરી અને ફ્રેન્ડ્સ કરીને જે સંબોધન કર્યું, એના કારણે એમને એવું લાગે છે કે યુવાનો અને વિદ્યાર્થીઓને ખાસ કરીને જેન્ઝી પોતાના ભાજપ તરફ આકર્ષાશે અથવા એમની વાતોમાં આવી જશે. પરંતુ જેન્ઝી છે જે કોઈ પણ સંજોગોમાં એમની વાતોમાં આવવા માંગતું નથી. અને જે પ્રકારના રાહુલ ગાંધીએ આરોપો મૂક્યા છે, ક્યાંક એવું લાગી રહ્યું છે કે આમાં ભાજપ પૂરેપૂરું ફસાયેલું છે, ઘેરાયેલું છે. અને કોંગ્રેસની સાથે સાથે તમામ વિપક્ષો પણ આ માંગણી કરી રહ્યા છે કે જો કેન્દ્રીય ગૃહમંત્રીએ આદેશ નથી આપ્યો તો પછી કોણે આપ્યો? જેને પણ આપ્યો હોય એને બાબતે ખુલાસો થવો જોઈએ, એ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ. જો કે દિલ્હી પોલીસ જે પ્રકારના દાવાઓ કરી રહી છે કે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, અને ક્યાંય પણ કોઈ જે વિદ્યાર્થીઓ કે યુવાનોને ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા તેમની જે MLC છે એમાં પણ ક્યાંય એવો ગનશોટનો ઉલ્લેખ નથી. પરંતુ અખબારોમાં જે અહેવાલો આવ્યા છે એમાં ક્યાંક એવું દેખાયું છે કે એક વિદ્યાર્થીનીને જે વાગ્યું હતું અને એમાં ગનશોટનો MLCમાં અને એને ડિસ્ચાર્જ રિપોર્ટ, સમરી જે રિપોર્ટ હોય એમાં પણ ક્યાંક ગનશોટનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એના સ્ક્રીનશોટ પણ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા રાહુલ ગાંધી દ્વારા, અને તેમ છતાં પણ સરકાર આ બાબતે આ વાત માનવા તૈયાર નથી અને આની રદ્દીઓ આપી રહી છે સતત. તો એક તબક્કે જે પ્રકારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જવાબદારીપૂર્વક નિવેદન કરવા અને જે કંઈ હોય એ સાચી વાત કરવા માટે માંગણી કરી છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ અમિત શાહને હટાવવા માટે, કેન્દ્રીય ગૃહમંત્રી પદેથી હટાવવા માટેની પણ માંગણી કરી છે. ત્યારે જંતર મંતર પર આંદોલન કરી રહેલા CJP એટલે કે કોકરોચ જનતા પાર્ટીએ પણ આ બાબતે કોંગ્રેસને સમર્થન આપ્યું હોવાના અહેવાલો સાંભળી રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટી પણ એવું માની રહી છે કે જે પ્રકારનો બળ પ્રયોગ કર્યો અને દિલ્હી પોલીસે જે પ્રકારે બળ પ્રયોગ કરી અને જે પ્રકારે લાઠીચાર્જ કર્યો, અશ્રુ ગેસના સેલ છોડ્યા, સાથે સાથે પેલેટ ગન પણ યુઝ કરી, તો આ બાબતે ગૃહમંત્રીએ જવાબ આપવો જોઈએ. ગૃહમંત્રીએ આ બાબતે રાજીનામું આપી દેવું જોઈએ. અને કોકરોચ જનતા પાર્ટી અને ખાસ કરીને જેન્સી પણ કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા
રાહુલ ગાંધીની જે માંગણી છે એ માંગણીમાં સમર્થન આપી રહ્યા છે. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, અને હા, ચેનલના કમેન્ટ બોક્સમાં આપનો કોમેન્ટ જરૂરથી લખશો, અને ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.